કારમાં આપણે પહેલો અક્ષર આગળ શું બોલીએ છીએ? ક બોલીએ છીએ, તો એ સ્વરમાં આવતો નથી. ઓકે, તો એની આગળ શું મુકાશે? અ. તો એપલમાં આપણે એન મૂકીશું અને કારમાં આપણે મૂકીશું એ મૂકીશું. આગળ જે ખાસ હવે તમારું જે ડાઉટ જે છે, તમારી જે ભૂલ થાય છે એને ક્લિયર આપણે અને અહીંયા આપણે સોલ્વ કરી દઈશું. જે રીતે કે અહીંયા અક્ષર છે અવર, ઘણા વિદ્યાર્થીઓ આને બોલે હવર. હવર એ ખોટું છે, અવર બોલાય છે આને. તો અવર થી બોલાતું હોય અવર, અહીંયા લખેલું છે અવર, અહીંયા અ બોલાય છે અ, તો એની આગળ આપણે શું મૂકીશું? એન. અને ખાસ ઇમ્પોર્ટન્ટ અ અને એન એટલે કે એ અને એન ક્યારે મુકાય? તો જ્યારે વર્બ એટલે કે વસ્તુ એક જ દર્શાવતી હોય અથવા એક જ હોય ત્યારે જ એ અને એન મૂકવું. બહુવચનમાં કોઈ દિવસ મુકાતું નથી. ખાસ ઇમ્પોર્ટન્ટ, આને નોટ કરજો. અવર, અવર એટલે આગળ મુકાશે એન. ઓકે, તો અવર આ જે એચ જે છે ને એ સાયલેન્ટ રહે છે, એ કોઈ દિવસ બોલાતો નથી. અવર ઉચ્ચારણનો શું થાય છે? અવર, એટલે અવર ની આગળ આપણે એન મૂકીશું. હવે ખાસ ઇમ્પોર્ટન્ટ કે યુનિવર્સિટી, જે અગાઉ મેં વાત કરી તમને કે કોઈ પણ વર્બનો પહેલો અક્ષર જોવાતો નથી. આપણે મોસ્ટલી 90% વિદ્યાર્થી મિસ્ટેક કરે છે કે યુ આવ્યો ને તો કે આગળ એન મૂકી દો, તો એન નહીં મુકાય, આ ખોટું છે. આ નહીં, આનો ઉચ્ચાર શું નીકળે છે? યુનિવર્સિટી.